નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ સામયિક પરીક્ષા માટેનું જે સેમ્પલ પેપરનું સોલ્યુશન આપણે જોઈએ છીએ, બરાબર, એમાં આજે આપણે વિભાગ બી ની વાત કરવાના છે. જો તમે વિભાગ એ ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ વિભાગ બી માં. તો મિત્રો, વિભાગ બી માં પહેલો પ્રશ્ન આપણને એવો, પેલો તો દરેકના 2 ગુણ છે, 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 લખવાના છે. ચાલો, પહેલો છે 25મો સવાલ. નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. કે ભાઈ નેગ્રીટો શું હતા, કેવા હતા? તો કે કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા તો નિગ્રો અથવા તો હબસીઓ એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા અને તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારત ક્ષેત્રે આવ્યા હતા. રંગે શ્યામ હતા, ત્વચા થોડી કાળી હતી અને 4 થી 5 ફૂટ જેટલી ઊંચાઈના અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતાઓ છે. તે હતી, વાળ એના વાંકડિયા હતા, 4 કે 5 ફૂટની હાઈટ હતી, ત્વચાનો રંગ થોડો કાળો હતો. બરાબર, આફ્રિકામાંથી બલુચિસ્તાન માર્ગે ભારત છે તે આવ્યા હતા આ નેગ્રીટો. 26મો, આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો આવ્યા છે, શિલાલેખો છે, સ્તૂપ છે, વિહાર, ચેતીઓ, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલ, દરવાજાઓ, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો વગેરેનો આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. 27, કે પડી પટોળ ભાત ફાટે પણ ફીટે નહીં, આ કહેવત કોની સાથે સરખાવેલી છે અને તેનું નામ જણાવીને વર્ણન કરો. તો કે પાટણના સાળવીઓએ પટોળાની બનાવટ માટે પાટણને જગભરમાં જાણીતું કર્યું છે અને પટોળાની કળા આશરે 850 વર્ષ જૂની છે. અને પાટણમાં બનતા આજે રેશમી વસ્ત્રો છે એને પાટણના પટોળા તરીકે ઓળખવામાં આવે છે. અને પટોળામાં બેવડું વણાટ હોય છે કે 2 વખત વણેલું હોય છે. બંને બાજુ પર એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તેને બંને બાજુ પર પહેરી શકાય. અને પાટણના જે પટોળા છે તે પાક્કા રંગો અને ટકાઉ વણાટકામ માટે વિશ્વમાં વિખ્યાત છે તે હતા. એટલે પટી પટોળે ભાત, પટોળું ફાટે પણ ફીટે નહીં. બરાબર, આ કહેવત એનો અર્થ. 28, કથકલી નૃત્ય વિશેની સમજ આપો. તો કે પહેલી બાબત હેતુલક્ષી માટે પણ આવે, યાદ રાખી લેજો. કયા રાજ્યમાં કયા નૃત્ય છે? તો કે કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. જેમ ગુજરાતમાં ગરબો છે, બરાબર, એમ કથકલી કેરળનું છે. પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી છે તે કહેવાય. અને આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગટ છે તે ધારણ કરે છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિઓ છે એને સમજવું પડે. અલગ અલગ એક્સપ્રેશન છે તે આપતા હોય. અને કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદાની પાછળ આવી અને પોતાના સંગીતમય પરિચય છે તે આપતા. તેઓ પછી ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી 3 લોકના પાત્રોને સજીવન છે તે કરતા. અને આ પ્રમાણે ભારત અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ શ્રી વલ્લભ થોળ, કલામંડલમ અને કૃષ્ણ પ્રસાદ અને શિવારમન વગેરેનો ફાળો એ ખૂબ નોંધનીય છે. ચલો, 29મો છે સાચીનો સ્તૂપ વિશે માહિતી આપો. સાચીના સ્તૂપ વિશેની માહિતી આપો. કે ભાઈ સાચીનો સ્તૂપ એ મધ્યપ્રદેશના ભોપાલ પાસે સાંચી નામના સ્થળ ઉપર આવેલો છે. હાલના સ્તૂપ કરતા અડધા કદના આ સ્તૂપનું નિર્માણ મૌર્ય યુગ દરમિયાન છે તે થયું હતું.
સાંચીનો આ અસલ સ્તૂપ એ ઈંટોનો બનાવેલો હતો અને સાંચીનો આ બૌદ્ધ સ્તૂપ એ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે. ચાલો, ત્યારબાદ 30મો પ્રશ્ન છે કે ભાઈ મુઘલ સમ્રાટ અકબરના સમયમાં થયેલા સાહિત્યનો વિકાસ જણાવો. કેવા કેવા સાહિત્ય અને સાહિત્યકારો છે તે આવ્યા હતા. તો કે મુઘલ સમ્રાટ અકબરના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો હતા. એને પોતાના હિન્દીમાં સાહિત્યો લખ્યા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષયોમાં સાહિત્ય રચ્યું. ત્રીજું, કવિ રહીમે દોહરાની રચના કરી. અબ્દુલ ફઝલે ફારસી ભાષામાં આમને અકબરી નામનો એક ઐતિહાસિક ગ્રંથ છે તે લખ્યો. આ બધા નાના નાના હેતુલક્ષી છે અને તેને અકબરની આત્મકથા અકબરનામા, બરાબર ભૂલાય નહીં, ફારસી ભાષામાં આમને અકબરી અને બીજું અકબરની આત્મકથા અકબરનામા લખી. પાંચમું, અબુલ ફઝલનો ભાઈ ફારસી ભાષાનો મહાન કવિ હતો અને તેણે અનેક ગ્રંથો ફારસી ભાષામાં અનુવાદ છે તે કર્યા. અને અકબરે મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, અથર્વવેદ, પંચતંત્ર જેવા ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવા એક સ્વતંત્ર ખાતાની રચના પણ છે તે કરી હતી. અને અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો રચાયા હતા. તો આ હતું અકબરના સમયનું સાહિત્ય. 31મો, વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ જણાવો. સાહેબ શું છે વિજ્ઞાન ટેકનોલોજીનું મહત્વ? કે સાહેબ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અથવા તો વિશેષ જ્ઞાન, કંઈક નવું જાણવું, એને વિજ્ઞાન કહેવાય. અને ટેકનોલોજી એટલે જે એ જ્ઞાન મેળવ્યું છે એની વ્યવહારિક ઉપયોગ, એને રોજિંદા જીવનમાં તમે ઉપયોગમાં લ્યો, એને ટેકનોલોજી કહેવાય. બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં થયેલા જે સંશોધનો છે એને વિશ્વના દેશોને એકબીજાની નજીક છે તે લાવી દીધા. આશરે છેલ્લા 200 વર્ષની વૈજ્ઞાનિક શોધખોળોએ દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો. તેણે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યો અને નવો અભિગમ પેદા છે તે કર્યો. વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ પ્રત્યે અભિમુખ થયા. અને આમ વિજ્ઞાન અને ટેકનોલોજી માનવીના સર્વાંગી વિકાસ માટે ઘણી તકો ઊભી કરી અને ટેકનોલોજીના સહયોગથી માનવીને ઘણી સફળતાઓ મળી. ચાલો, 32માં કહે છે કે ભાઈ પર્વતીય જમીન કોને કહેવાય? સ્વાભાવિક છે, પર્વતવાળી હોય એને પર્વતીય. પણ 2 માર્ક્સ પ્રમાણે કે ભારતની અંદર હિમાલયની ખીણો, ઢોળાવવાળા ક્ષેત્રોમાં લગભગ 2700 થી લઈને 3000 મીટરની ઊંચાઈ ઉપર અને હિમાલય તથા પૂર્વની પર્વતીય શ્રેણીના જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ તેમજ એમાં દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન એ પહાડી જમીન તરીકે ઓળખાય. અને આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે અને જંગલોવાળા ભાગમાં આ જમીન જૈવિક દ્રવ્યો, સેન્દ્રિય પદાર્થો, પોષક તત્વોથી ભરપૂર છે તે હોય. 33મો છે રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો કે સાહેબ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી કરવા માટેના સુરક્ષિત વિસ્તાર એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. કોની જાળવણી માટે બનાવ્યા છે? સાહેબ વનસ્પતિ, પ્રાણીઓ, કુદરતી સૌંદર્યના સ્થળો અને મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી થાય એ માટે બનાવવામાં આવેલા વિસ્તારો એને કહેવાય રાષ્ટ્રીય ઉદ્યાન. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવવા ઉપર પ્રતિબંધ હોય છે. તેમાં સહેલાણીઓના હરવા ફરવા ઉપર નિયંત્રણ હોય. હાવ મનાઈ ન હોય પણ લિમિટેડ સંખ્યાની અંદર લોકો એમાં હરવા ફરવા જઈ શકે. તે કોઈ વિશેષ પ્રજાતિ ઉપર કેન્દ્રિત હોતું નથી કે કોઈ એક જાતિના કે એક પ્રજાતિના સજીવોનો જ રક્ષણ કરવું એવું એનામાં હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કોર્બેટ છે, વેળાવદર,
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર, દચીગામ વગેરે દેશના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ચાલો એકદમ સરળ સિમ્પલ મિત્રો. ધોરણ 8 ની અંદર તમારે તફાવત આવતો, ધોરણ 9 ની અંદર ખરીફ પાક રવિ પાક છે તે આવતો. બરાબર, એનો એ જ તફાવત આપણને અહીંયા પણ આપ્યો છે કે ખરીફ પાક તો કે ચોમાસાની ઋતુમાં લેવામાં આવતો પાક એને ખરીફ પાક કહેવાય, અને શિયાળામાં જે પાક ઉગાડવામાં આવે એને રવિ પાક કહેવાય. સમયગાળો તો સાહેબ ખરીફ પાકને જૂન કે જુલાઈ મહિનાથી લઈને ઓક્ટોબર કે નવેમ્બર સુધી એને ઉગાડવામાં આવે. જ્યારે નવેમ્બર પૂરો થાય એટલે ઓક્ટોબર નવેમ્બર થી શરૂ કરી અને માર્ચ થી લઈને એપ્રિલ સુધી રવિ પાક ઉગાડવામાં આવે. ખરીફ પાકમાં વરસાદનું પાણી મળી રહે એટલે એને સિંચાઈની જરૂર પડતી નથી, અને રવિ પાકમાં તો કે સાહેબ સૂકી ઋતુમાં લેવો તો હોવાથી તમારે એને સિંચાઈની વ્યવસ્થા કરવી પડે. અને એના ઉદાહરણમાં તો કે ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ, તલ, મગફળી, મગ, મઠ એ ખરીફ પાકો છે. બરાબર, ધોરણ 8 ના લેવલ પ્રમાણે આમાંથી થોડાકની ટ્રીક આપણે બનાવેલી છે. તુમ કમ સોડા પીવા. તુમ કમ સોડા પીવા. તું એટલે તુવેર, મ મકાઈ, સો એટલે સોયાબીન નહીં આવે, ડા એટલે ડાંગર, પીવાનું કઈ નહીં, તુમ કમ સોડા પીવા. બરાબર, આ ખરીફ પાક માટેની ચાવી. રવિ પાક એના ઉદાહરણમાં તો કે ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી, વટાણા. બરાબર, આ બધા રવિ પાકના ઉદાહરણો છે. 35મું છે બહુ હેતુક યોજનાનું મહત્વ જણાવો. તો કે સાહેબ નદી ઉપર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, પૂર નિયંત્રણ માટે, જમીનનું ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરેના હેતુ માટે ઉપયોગ કરવો. આ યોજના એટલે એને બહુ હેતુક. બહુ એટલે ઘણા બધા હેતુ એટલે ઉદ્દેશ, ઘણા બધા ઉદ્દેશ માટે એને બનાવી હોય એને બહુ હેતુક યોજના કહેવાય. એના મુખ્ય હેતુ જો કહે છે કે બંધોથી બનેલા જળાશયોમાંથી નહેરો કાઢો અને દેશમાં સિંચાઈનો વિકાસ કરી અને ખેત ઉત્પાદન વધારો. બંધના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગનો વિકાસ કરવો. ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું. નદીમાં આવતા પૂરને અંકુશમાં લઈ જમીનોનું ધોવાણ અટકાવવું. જળાશયોમાંથી નહેર કાઢી અને આંતરિક જળ માર્ગ તરીકેનો વિકાસ કરવો. મત્સ્ય કેન્દ્રો કે મત્સ્ય ઉદ્યોગો વિકસાવવા. નદી કાંઠાના વિસ્તારોમાં જંગલનો વિકાસ કરી અને વન્યજીવોનું રક્ષણ કરવું. લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો અને આજુબાજુના શહેરો, ગામડાઓને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું અને બાગ બગીચા બનાવી મનોરંજન અને સહેલગાહ માટેના રમણીય સ્થળો ઊભા કરવા. ચાલો 36 છે કારણ આપો. ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. કે ભાઈ ઉત્પાદનનું કોઈ સાધન એક કરતા વધારે ઉપયોગમાં આવતું હોય તો તે અનેક ઉપયોગો ધરાવે. ઉદાહરણ તરીકે તે સાધન એક સમયે એક જ ઉપયોગમાં લઈ શકાય, તેથી તે વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનનો ટુકડો શાળાના બાંધકામ માટે ઉપયોગમાં લેવાનો 3 નિર્ણય કરીએ તો તેના અન્ય ઉપયોગો જેવા કે દવાખાનું, મંદિર, બગીચો વગેરેને જતા કરવા પડે. જમીન છે, હવે જમીનની અંદર તમે ઘણું બધું ઉગાડી શકો, પણ તમારે શાળા બનાવી છે તો બીજા ઓપ્શનને છોડી દેવા પડે. ખેતી લાયક જમીનમાં કપાસ ઉગાડીએ તો શેરડી, ઘઉં, અન્ય પાકો લઈ ન શકાય. અને આમ ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગ ધરાવે છે, પરંતુ આ વૈકલ્પિક ઉપયોગ કહેવાય. ચલો 2 માર્ક્સ માટે કામનો. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે સાહેબ સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. બીજાની સાપેક્ષમાં ગરીબ એટલે એને સાપેક્ષ ગરીબી કહેવાય. અને ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલી આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબી એને સાપેક્ષ ગરીબી કહેવાય. અને નિરપેક્ષ ગરીબી તો કે સાહેબ અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો પણ
એકદમ ઓછામાં ઓછા બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા માટે ન્યૂનતમ આવક ન હોય તો એવી ગરીબીને નિરપેક્ષ ગરીબી કહેવાય. ટૂંકમાં આ ગરીબ એવા ગરીબ પોતાની પાસે વસ્તુ છે પણ બીજાનું જોઈ અને મન દુઃખ થાય એવા ગરીબ. અને આ સાહેબ જીવવા માટે જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ નથી મેળવી શકતા તો એ નિરપેક્ષ ગરીબ.